વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ભારે પવન સાથે તોફાની વરસાદ વરસતા લોકો અટવાઈ ગયા છે, તો શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા અનુભવાયા છે। લાંબા સમય બાદ વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત પ્રાપ્ત થઈ છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે। દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે। નાગરિકો પણ જોઈ શકાય છે કે ભારે વરસાદ અચાનક શરૂ થઈ જવાના કારણે કેટલાક નાગરિકો પણ અટવાઈ ગયા છે અને રસ્તા પર પરિસ્થિતિ જોઈ શકાય છે કે મેઘરાજા કઈ હદે પોતાની તોફાની બેટિંગ જે છે તે કરી રહ્યા છે। વડોદરાની વાત કરીએ તો અત્યારે વડોદરા શહેરમાં સાર્વત્રિક રીતે તોફાની વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને જો જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ રીતનો વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે વડોદરા શહેરમાં વરસાદ વરસે છે ત્યારે નાગરિકોને પૂરની પરિસ્થિતિનો ડર સતાવે છે। ત્યારે આ જે વરસાદ છે એ જોતા લાગે છે કે વરસાદ વરસતાની સાથે જ વડોદરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ચોક્કસથી સર્જાશે। ત્યારે ટૂંકમાં કહીએ તો છેલ્લા 3-4 દિવસથી વડોદરા શહેરમાં અસહ્ય તડકો અને ઉકળાટ હતો। હાલ વરસાદ વરસતા વડોદરાવાસીઓને અસહ્ય ગરમી અને બફારાથી મહદઅંશે રાહત મળી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હરિનગર ખાતે આવેલ ડીઆર અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ધમકીના પગલે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા છે। સ્કૂલ પર પોલીસ, ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે, તો મદ્રાસ ટાઇગર્સના નામથી વડોદરાની સ્કૂલને સવારે આરડીએક્સથી ઉડાવવાની ધમકી મળી હતી અને એક જ દિવસમાં 2 સ્કૂલને ધમકી મળતા સાયબર ક્રાઇમ પોલીસ અને પોલીસની વિવિધ એજન્સીઓ કામે લાગી ગઈ છે। તો શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આ ડીઆર અમીન સ્કૂલ કે જેને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે, શું અપડેટ હાલ મળી રહ્યું છે તેને લઈને? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો આ ધમકી ભર્યા મેલના કારણે જે વાલીઓ છે, શાળા સંચાલકો છે, તેમના ચોક્કસથી ધબકારા વધી રહ્યા છે। પરંતુ આ મેલ જે છે વડોદરા શહેર પોલીસ માટે ચિંતાનો વિષય બન્યા છે, કારણ કે થોડાક કલાકોના અંતર વચ્ચે જ સતત બીજી સ્કૂલને આ રીતે ભરો મેલ જે છે તે મળ્યો છે। સવારે હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને ધમકી મળી હતી, ત્યારબાદ એટલે કે બપોરના સમયે હરિનગર વિસ્તારમાં આવેલી ડીઆર અમીન સ્કૂલને આ પ્રકારની ધમકી જે છે તે આપવામાં આવી છે। સવારની ઘટનાની વાત કરવામાં આવે તો મદ્રાસ ટાઇગર્સ નામથી વડોદરાની સિગ્નલ સ્કૂલને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારે અત્યારે જે ડીઆર અમીન સ્કૂલ છે ત્યાં પોલીસની ટીમ પહોંચી છે અને અત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે એક જ દિવસમાં 2 જેટલી સ્કૂલને ધમકી મળતા સાયબર ક્રાઇમ જે છે તે હવે ધંધે લાગી છે અને અજયનો જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખેડા શહેરમાં લાગી છે ભીષણ આગ અને ખેડા અંબિકા કોમ્પ્લેક્સની સામે રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે, તો પ્લાસ્ટિક ભરીને આવેલી આઈશર પણ આગની ઝપેટમાં આવી ગઈ છે। ગોડાઉન પાછળ આવેલા ઝૂંપડાઓ અને એક દુકાન આગની ઝપેટમાં આવ્યા છે, તો આગ લાગતા 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। અચાનક લાગેલી આગના કારણે બજારવાળો જે વિસ્તાર હતો અને તેના કારણે ત્યાં આગળ લોકો પણ હાજર હતા અને લોકો પણ ભયભીત થઈ ગયા હતા। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ આવવા માટે રવાના થઈ અને ત્યારબાદ ધોળકા અને અમદાવાદના અસલાલીથી ફાયર વિભાગની ગાડીઓ પણ બોલાવવામાં આવી છે। ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મહેસાણા ઉમેદવાર સરપંચ બની ગયા પછી ખબર પડી કે ઉંમર નાની છે। 21 વર્ષ પૂરા થયા નથી છતાં બની ગયા છે સરપંચ। મહેસાણાના ગિલોસણ ગામના સરપંચની ચૂંટણીનો મુદ્દો સામે આવ્યો છે અને અફરોજ પરમારની ઉંમર 21 વર્ષ નથી એ તંત્રને હવે ખબર પડી, તો ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં 21 વર્ષ બતાવ્યા હતા। એલસીમાં જન્મ તારીખ 7 જાન્યુઆરી 2005 છે। આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ 8 ડિસેમ્બર 2004 છે।
બંને જન્મ તારીખમાંથી એકેમાં 21 વર્ષ પૂરા નથી થતા સમગ્ર મામલે મહેસાણા ટીડીઓએ તપાસ અહેવાલ પ્રાંતને સોંપ્યો છે. તો અહેવાલમાં 2 અધિકારીઓની ભૂલ સામે આવી છે અને તત્કાલીન ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી જિગ્નેશ સોલંકીની ભૂલ સામે આવી છે. નિયમ મુજબ સરપંચની ચૂંટણી લડવા 21 વર્ષ પૂરા જોઈએ અને ગિલોસણના સરપંચની 21 વર્ષ ઉંમર પૂરી થવામાં 6 થી 7 મહિના બાકી છે. તો 21 વર્ષ પૂરા થયા નહીં અને તેની વિગતો ફોર્મમાં છુપાવાઈ તો સમગ્ર મામલે ચૂંટાયેલ સરપંચ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. ફોર્મમાં ખોટી વિગતો આપવામાં આવી હતી. મેન બેઝિક ભૂલ ચૂંટણી અધિકારી જે તે વખતે નયન કુમાર પ્રજાપતિ કરીને છે અને અત્યારે અમારે ત્યાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે તાલુકા મહેસાણા ખાતે. અને મદદની ચૂંટણી અધિકારી તરીકે જિગ્નેશ કુમાર સોલંકી છે એ અત્યારે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અમારે ત્યાં. એટલે જે તે વખતે એમને એ બંનેની ભૂલના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે કે એમને એ બંનેની ભૂલના કારણે આવો પ્રશ્ન બન્યો છે. પહેલાં તો આ જે માહિતી છે જે એમને આપેલી ફોર્મની અંદર 21 વર્ષ એ ખોટી આપેલી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે જે એનો વિગતવાર અભ્યાસ કરી રહ્યો છે. સાહેબ, એની સામે ક્રિમિનલ પ્રોસિજરની કઈ કલમ અંતર્ગત કાર્યવાહી થઈ શકે? એ પ્રોસિજર અંતર્ગત જવું કે કેમ આ બોનાફાઇડ મિસ્ટેક છે કે ઇન્ટેન્શનલી મિસ્ટેક છે એ પહેલાં જોવાનું રહેશે આની અંદર. મહેસાણા જિલ્લાનું એક એવું ગામ કે જેમાં ગામના સરપંચ બની ગયા પછી ખબર પડી કે ગામના જે સરપંચ બન્યા છે તેમની ઉંમર નાની છે. મહેસાણાના ગિલોસણ ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે જ્યાં થોડા દિવસ પહેલાં જ સરપંચની અને સભ્યોની ચૂંટણી યોજવામાં આવી હતી. સરપંચ પણ બની ગયા પછી ખબર પડી કે આ જે સરપંચ બન્યા છે તેમની ઉંમર 21 વર્ષ પણ થઈ નથી. અફરોજ પરમાર નામની જે 21 વર્ષની દીકરી છે તે સરપંચ બન્યા હતા. તંત્રને પછી ખબર પડી કે આ જે દીકરી છે તેના 21 વર્ષ થયા નથી. ઉમેદવારી ફોર્મમાં 21 વર્ષ બતાવ્યા હતા પરંતુ એલસીમાં જન્મ તારીખ 7 જાન્યુઆરી 2005 છે જ્યારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ 8 ડિસેમ્બર 2004 છે. બંને જન્મ તારીખમાંથી એકેમાં 21 વર્ષ પૂરા થતા નથી. સમગ્ર મામલે હાલમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસનો અહેવાલ પ્રાંત અધિકારીને સોંપવામાં આવે છે. અહેવાલમાં 2 અધિકારીઓની ભૂલ પણ સામે આવી છે. તો બીજી બાજુ હાલમાં જે પ્રાંત અધિકારી હોય છે તેમના દ્વારા પણ જે તપાસ હોય છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ્યારે આ તપાસનો અહેવાલ પ્રાંત અધિકારી રજૂ કરશે ત્યારબાદ જે કાર્યવાહી હોય છે તે કાર્યવાહી થઈ શકે છે. જે ચૂંટણી અધિકારીઓ હતા તેમજ જે સરપંચ બન્યા છે તેમની સામે આગામી દિવસોમાં કાર્યવાહી ચોક્કસથી થઈ શકે છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. મનરેગા કૌભાંડ મામલે મનસુખ વસાવાનો ધડાકો સામે આવ્યો છે. વિપક્ષની સાથે સત્તા પક્ષ પર વસાવાના આરોપ સામે આવ્યા છે. તમામ પક્ષોના નેતાઓ કૌભાંડમાં સામેલ અને સાંસદ મનસુખ વસાવાના મનરેગા કૌભાંડના નિવેદન બાદ ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. ચૈતર વસાવાએ કહ્યું કે આજે સાંસદ જાતે જ કહે છે કે ઉપર સુધી હપ્તા પહોંચે છે. આ કહેવા બદલ સાંસદને અભિનંદન પણ પાઠવ્યું છે. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા ઇન્વોલ્વ હોય અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આણે ફંડ આપ્યું. મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. બધી જ પાર્ટીના બધા જ નેતાઓ આમાં છે, બધાને પૈસા મળે છે. બધા જ આગેવાનો દરેક પાર્ટીના આમ આદમી પાર્ટી વાળા કંઈ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ